નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમે બધાનું એકદમ નવા વિડીયોમાં. પબ્લિક ડિમાન્ડ તરફથી કે ધોરણ 12 એસપીસીસી આપણે સેક્શન 1 કરેલું હતું, અહીંયા તમને આઈ બટન ઉપર દેખાશે. અને આપણે સેક્શન બી એમસીક્યુ નહીં પણ એક વાક્યનો પ્રશ્ન જોવાના છે. તો ચાલો સાથ સહકાર આપજો, જેમ પહેલા વિડીયોમાં પણ આપ્યો હતો તે રીતે. તો હવે આપણે વિભાગ બી જોવાના છીએ, તે જોઈ લેવી. મસ્ત મજાની રેડ કલરની પેન લઈ લેવી. તો પહેલું છે આ નમૂનાનું પ્રશ્નપત્ર છે કે વીમાના મુખ્ય પ્રકારના નામ જાણો. તો કે વીમાના બે પ્રકાર છે, બરોબર. એ તમને ખબર જ છે કે જીવન વીમો અને સામાન્ય વીમો. હવે ઈ લર્નિંગ એટલે શું? તો કે વર્ગખંડમાં હાજર રહ્યા વગર સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો તેમજ ઉપકરણોનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા તો આપવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગથી પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં શું કીધું કે સ્થળનું બંધન વગર, એટલે કે તમે ઓનલાઈન જે શિક્ષણ લો તેને જે કોરોના કાળ દરમિયાન લીધું હતું તેને ઈ લર્નિંગ આપણે કહી શકીએ. આ પણ ઘણીવાર પ્રશ્નમાં પૂછાય છે, તો કરી નાખો. રજૂઆત એટલે શું? તો આ રજૂઆત વાળો રહ્યો ને આખો પ્રશ્ન રહ્યો ને 2 માર્કમાં પૂછાય છે, પણ આ વખતે આની અંદર 1 માર્કમાં પૂછેલો છે. તો આમાં આપણે આખું લખ્યું છે કે રજૂઆત માટે પ્રેઝન્ટેશન શબ્દ પ્રચલિતપણે વપરાય છે. રજૂઆત એટલે કે કાર્ય કે યોજનાના સંદર્ભમાં પોતાનો મત, અભિગમ, અભિપ્રાય કે સામી વ્યક્તિ કે જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરીને સમજાવવાની આવડત અને કળા. ટૂંકમાં રજૂઆત એટલે કે કોઈ પણ વ્યક્તિને કઈ વસ્તુ સમજાવી છે, એક પ્રકારની આવડત કે કળા, એને રજૂઆત કેવી. ટૂંકમાં એ આપેલું છે કે એમ કહી શકાય કે હેતુના સંદર્ભમાં વ્યક્તિ કે જૂથનો યોગ્ય માહિતી પૂરી પાડવી કે સમજાવી એટલે રજૂઆત. બરાબર. કોઈ ટોપિક ઉપર તમે સમજાવો હો તો વાત કરવાની કળા, બરાબર, રીત કે તમે કઈ રીતે સામેવાળા વ્યક્તિને અઘરું પડે તો એને કઈ રીતે સમજાવો કે જેથી કંઈ સહેલાઈથી આસાનીથી સમજી શકે તે રીતે. હવે શેર જપ્તી એટલે શું? અહીં એટલે થઈ ગયું છે. સામાન્ય અર્થમાં શેર જપ્તી એટલે શેર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલ રકમ જપ્ત કરવી. તમને ખબર જ છે કે શેર જપ્તી એટલે કે તમે આપણે હપ્તો નથી ભર્યો એવા સંજોગોમાં આખરના ઉપયોગ, સ્મૃતિ પત્રક લખી વાળ્યો છે, બધી લખી વાળ્યું છે, 1-2 વાર પત્ર લખ્યા છે, જાણ કરી છે, નોટિસ આપે તોય પણ ન થતું, તો એવા સંજોગોમાં આખરના ઉપાય તરીકે શેર ઉપર કરવામાં આવે, ઉપાય તરીકે ભરાયેલ રકમ જપ્ત કરવી. જેટલી રકમ તમે ભરી હોય એ જપ્ત કરી લેશે. હવે કંપનીનું મહત્વનું લક્ષણ શું છે? તો કે કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. તમે આસાનીથી કોઈ કંપનીના શેર ખરીદી શકો, વેચી શકો. શરત શું હોવી જોઈએ? કે તમે કંપનીના હપ્તા ભરેલા હોવા જોઈએ. હપ્તા એટલે કે તમે બાકી શેર હપ્તે ખરીદ્યા હોય તો તેવા સમયમાં તમે શેર ફેરબદલી ન કરી. ડિબેન્ચર ટ્રસ્ટી કોને કહે? તો કે ડિબેન્ચર ધારકના હિતોના રક્ષણ માટે અને જોખમ સામે રક્ષણ મેળવવા તેમના પ્રતિનિધિની નિમણૂક કરે છે. જે વિશાળ ડિબેન્ચર હોલ્ડરનું પ્રતિનિધિની નિમણૂક કરે છે, જે વિશાળ ડિબેન્ચર હોલ્ડર પ્રતિનિધિ નિમણૂક કરે છે તેમને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 2 લાઈન 2 વાર રિપીટ થઈ ગઈ છે. ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખવા, ટૂંકમાં જે લોકો ડિબેન્ચર ધારકોના હિતોના રક્ષણ માટે જે વ્યક્તિની કે જે મંડળની નિમણૂક કરવામાં એને ડિબેન્ચર ટ્રસ્ટી કહેવાય કે ટ્રસ્ટી કહેવાય. શેર ફાળવણી અંગેની નીતિ કોણ નક્કી કરે છે? તો કે શેર ફાળવણી અંગેની નીતિ સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરીને નક્કી કરે છે કે શેર કઈ રીતે વેચવા, કેટલા પ્રમાણમાં વેચવા, સરખાઈ છે, શું કિંમત હોય તે બધું. સંચાલન કોને કહેવાય? તો કે સંચાલન એટલે કે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ માટે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. બરાબર. આવી વ્યાખ્યા બીએમાં પણ હશે. પ્રોક્સી એટલે શું? તો આને તમે એમ કહ્યું કે એક વ્યક્તિ નથી હાજર, એના બીજા વ્યક્તિ મોકલવામાં આવે એને પણ પ્રોક્સી કહેવાય. તો કે કંપનીની સભામાં ગેરહાજર રહેતા શેર હોલ્ડરો સભામાં પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવા અને મત આપવાનો લેખિત અધિકાર આપે છે. આવી વ્યક્તિને પ્રતિનિધિકારી એટલે કે પ્રોક્સી કહેવાય છે. ટૂંકમાં એક વ્યક્તિ હાજર ને બીજો વ્યક્તિ જઈએ કે તે મત આપી શકે. હવે સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? કે કંપનીના સભ્યો અને તેના લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જાય તે પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન કે ફડચો કહે. ટૂંકમાં આમાં શું થાય કે અદાલત બદલમાં રહી જાવ, કંપનીવાળા નક્કી કરે કે હવે કંપની બંધ કરી દેવી છે, તેને સ્વૈચ્છિક વિસર્જન કહેવાય બધાની સહમતિથી. એટલે એમાં બીજા કોઈ પક્ષનું કંઈ આવે નહીં. તમે તો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.